ભારતમાં મોટા ભાગે ગાય અને ભેંસનું દૂધ જ સૌથી વધુ પ્રચલિત અને ઉપલબ્ધ છે. પણ શું તમને ખબર છે, ગાય, બકરી, ઘેટું, ઊંટડી જેવા પ્રાણીઓનું દૂધ જરૂરિયાત અને ઉંમરના આધારે પીવામાં આવે તો માણસ 100 વર્ષ નિરોગી રહી શકે છે. ગાય ભેંસનું દૂધ સૌથી વધુ ઉપલબ્ધ છે અને સામાન્ય રીતે જે પાચન માટે સારું માનવામાં આવે છે. પણ લેક્ટોઝ ઇન્ટોલરન્ટ લોકો આ દૂધ નથી પી શકતા. તેમના માટે બકરીનું દૂધ સુપાચ્ય ગણાય છે. એટલું જ નહીં, એલર્જીનું જોખમ ઓછું હોવાથી ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ફાયદાકારક છે. વાત કરીએ ઘેટીના દૂધની તો તેમાં ફેટ 7 થી 9% અને પ્રોટીન 7% હોય છે. ભારતના શહેરોમાં તો ભાગ્યે જ મળે, પણ હેલ્થ કોન્શિયસ લોકો માટે ઘેટીનું દૂધ બેસ્ટ છે. છેલ્લે વાત કરીએ ડાયાબિટીસના દર્દીઓની તો તેમના માટે ઊંટડીનું દૂધ બેસ્ટ છે, કારણ કે તેમાં નેચરલ ઇન્સ્યુલિન હોય છે. ફેટ માત્ર 2%, વિટામિન સી 3 ગણું અને લેક્ટોઝ જૂજ માત્રામાં છે ને ફાયદાનો સોદો. હવે તમે કોમેન્ટમાં જણાવો, તમે કયા કયા પ્રાણીનું દૂધ પીધું છે.